રાત્રિના સમયમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના રીઢા આરોપીઓને કિંમત ₹91,110ના મુદ્દામાલ સાથે પકડી પાડી અલગ અલગ પોલીસ સ્ટેશનના 3 ગુના ડિટેક્ટ કરતી પુણા પોલીસ ટીમ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા મહેરબાન અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સાહેબ શ્રી નાવ તરફથી પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા સારું સૂચના આપેલ, જે અનુસંધાને પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ સદર ગુનાને ગંભીરતાથી નોંધ લઈ સર્વેલન્સ ટીમની અલગ અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે આપેલ સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમ ટેકનિકલ માધ્યમ તથા હ્યુમન સોર્સિસના આધારે તથા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.સી. મસાણી નાઓની બાતમી હકીકતના આધારે રાત્રિના સમયમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના રીઢા આરોપીઓ રોશનસિંહ ઉર્ફે જસ્સી પાજી, ગોવિંદસિંહ જગતસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 21 રહે G2 ગ્રાઉન્ડ ફ્લોર શાલીભદ્ર એપાર્ટમેન્ટ વર્ધમાન સોસાયટી અમરોલી 4 રસ્તા અમરોલી સુરત શહેર મૂળ વતન ગામ ઉમરેઠી તાલુકો વરલ્લા પોસ્ટ બલવાડી જિલ્લો બડવાણી મધ્યપ્રદેશ। આરોપી નંબર 2 પહેલવાન સિંહ ઉર્ફે છોટા પાજી વિક્રમસિંહ રામસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 26 રહે ઘર નંબર 49 ગ્રાઉન્ડ ફ્લોર ચલારામ એપાર્ટમેન્ટની બાજુમાં યોગી કૃપા સોસાયટી પંચવટી સોસાયટી પાસે સાયણ રોડ અમરોલી સુરત શહેર મૂળ વતન ગામ એકતાનગર મોહલ્લો લલ્લવા રોડ નંદુરબાર મહારાષ્ટ્રને કિંમત ₹91,110ના મુદ્દામાલ સાથે પકડી પાડી અલગ અલગ પોલીસ સ્ટેશનના 3 ગુના ડિટેક્ટ કરી વણ શોધાયેલ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે।